એક જંગલમાં વિવિધ પ્રજાતિઓના પ્રાણીઓ સાથે ઘણી જુદી જુદી જાતિના વૃક્ષો હતા. તે જંગલના મધ્યભાગમાં એક વિશાળ ફૂલાનું વૃક્ષ હતું. આ વૃક્ષ તેના સુંદર પાંદડાઓ અને મોહક સુગંધ ધરાવતા ફૂલોથી જાણીતું હતું. તેની પાસે એક નાનકડું મકડીનું જાળું હતું, જેમાં મકડી નિવાસ કરતી હતી. મકડી અને ફૂલાનું વૃક્ષ એકબીજાના શ્રેષ્ઠ મિત્ર હતા. આ કથા તેમના જીવનમાં બનેલી એક અનોખી ઘટનાની છે. એક દિવસ મકડી અને ફૂલાના વૃક્ષ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. મકડીએ પૂછ્યું, મિત્ર, તારા ફૂલોથી આટલી સુંદર સુગંધ કેમ આવે છે? વૃક્ષે હસીને કહ્યું, મારી પ્રકૃતિએ મને આ ભેટ આપી છે, જેથી હું પક્ષીઓ અને પંખીઓને આકર્ષી શકું. મકડી ખુશ થઈને બોલી, તો પછી તું સારા કર્મોમાં પણ આગેવાન હશે. વૃક્ષે મીઠા સ્વરે કહ્યું, મિત્ર, આ જીવનમાં મહત્વનું છે અન્યના માટે કંઈક સકારાત્મક કરવું. આ જંગલમાં ચોરસિંહ નામનો શાસક સિંહ રહેતો હતો, જે ખૂબ જ આતંક મચાવતો હતો. તે કોઈ પ્રાણીની વાત સાંભળતો નહોતો અને દરેકને ડરવતાનું કામ કરતો. એક દિવસ ચોરસિંહ પોતાના શિકાર માટે જંગલમાં ફરી રહ્યો હતો. તેને ફૂલાના વૃક્ષ પરથી મકડી બોલતી જોઈ અને આશ્ચર્ય થતું. ચોરસિંહે મકડીને આદેશ આપ્યો, મને કહે, તું આ વૃક્ષ સાથે શું કરે છે? મકડી ભયભીત થઈને બોલી, હું આ વૃક્ષ સાથે ફક્ત મિત્રતામાં બાંધાયેલું છું. સિંહે ગરજતા કહ્યું, મિત્રતા? વૃક્ષ અને મકડી વચ્ચેના સંબંધનું કોઈ અર્થ નથી. તું મારી પ્રજાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. મકડીના મિત્રતાના સંબંધો સામે ચોરસિંહને શંકા થવા લાગી હતી. ચોરસિંહે મકડીને એક શરત મૂકી, જો તું અહીં રહેવું છે, તો તું મારી જ આદેશ મુજબ વર્તવું પડશે. આજે તું મને આ વૃક્ષનો આખો ભેદ જણાવે છે. મકડી ડરી ગઈ. તે ચિંતામાં પડી ગઈ કે ફૂલાના વૃક્ષને નષ્ટ થાય તે પહેલાં તે શું કરી શકે છે. ફૂલાના વૃક્ષે મકડીને ધીરજ રાખવા કહ્યું, મિત્ર, શાંતિ રાખ. સત્યનો સદૈવ વિજય થાય છે. તું ચોરસિંહને મારી મહત્તા વિશે સમજાવ. અગાઉની રાતે મકડીએ એક યોજના બનાવી. તે વિચારી રહી હતી કે ચોરસિંહના ક્રૂર ઇરાદાઓને કેવી રીતે અટકાવવું. મકડીનું મકાન એક નાજુક પણ મજબૂત જાળાથી બનાવેલું હતું. તે જાળું તેના કુશળતાથી દરેક ખૂણાને ઘેરતું હતું. મકડીએ ફૂલાના વૃક્ષની આજુબાજુ એક વિશાળ જાળું બનાવવાનું શરૂ કર્યું. જ્યારે ચોરસિંહ સવારે ફરી પાછો આવ્યો, ત્યારે તેણે જોયું કે ફૂલાના વૃક્ષની આજુબાજુ એક ઘાટું જાળું લટકાઈ રહ્યું છે. સિંહે અમથી ગરજતા પૂછ્યું, મકડી, આ જાળું કાંઈક ચમત્કારિક છે. તું શું કરવાનું ઈરાદું રાખે છે? મકડી સ્મિતથી બોલી, મહારાજ, આ જાળું ફૂલાના વૃક્ષને દોષીઓથી સુરક્ષિત રાખશે. જો કોઈ તેની નજીક આવવાનો પ્રયાસ કરશે, તો તે આ જાળામાં ફસાઈ જશે. ચોરસિંહને મકડીની વાત પર વિશ્વાસ ન થયો. તે ગર્વભર્યા અવાજમાં બોલ્યો, કોઈ જાળું સિંહને અટકાવી શકે તેવું શક્ય જ નથી. આજે હું તારા આ વૃક્ષને નષ્ટ કરીશ અને જોતો જઈશ કે તું મને કેવી રીતે રોકે છે. ચોરસિંહ વૃક્ષ તરફ આગળ વધવા લાગ્યો. મકડી ચૂપચાપ ઊંચે જઈને જાળું ખેંચવા લાગી. તેને ટૂંક સમયમાં જાળાની માળખાવિદ્યાને ચકાસવાનું શરૂ કર્યું. જ્યારે સિંહ વૃક્ષ નજીક પહોંચ્યો, ત્યારે તે જાળામાં ફસાઈ ગયો. જાળું એટલું મજબૂત હતું કે તે સિંહને આકર્ષિત કરી લીધું અને ચોરસિંહ તેનો માર્ગ ગુમાવી બેઠો. ચોરસિંહ જાળામાં ફસાઈને બૂમો પાડતો રહ્યો. મકડી અને ફૂલાનું વૃક્ષ તેને શાંતિથી જોતા રહ્યા. આખરે સિંહે મકડીને કહ્યું, મને છોડ. હું તારી સામે અન્યાય કરતો હતો. હું હવે કોઈને કષ્ટ નહીં પહોંચાડું. મકડી ફૂલાના વૃક્ષની સાથે વાતચીત કરવા લાગી અને તે સિંહને છોડવા માટે તૈયાર થઈ. પરંતુ તેણે સિંહને એક શરત મૂકી, મહારાજ, તમે જંગલના શાસક છો, પરંતુ શાસન પ્રેમ અને સહકારથી થવું જોઈએ, ડરથી નહીં. ચોરસિંહ શરમાઈ ગયો અને મકડી અને ફૂલાના વૃક્ષની દયાળુતાને ચકિત થઈ ગયો. તે પ્રણ લીધા કે તે હવે અન્ય પ્રાણીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખશે. આ કથા માત્ર મકડી અને ફૂલાના વૃક્ષની મિત્રતાની જ નથી, પણ જીવનમાં સાહસ, બુદ્ધિ અને દયાળુતાના મહત્વને પણ સમર્પિત છે. હંમેશા સંઘર્ષોથી ડરવું નહીં, પણ બુદ્ધિ અને ધૈર્યથી દરેક સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ.
तो कैसे हैं आप लोग? अगर आपको ये कहानी अच्छी लगी तो लाइक करें, कमेंट करें और हमारी पंचतंत्र चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। तो आपसे जल्दी ही मिलते हैं एक और ऐसी ही रोमांचक कहानी लेकर। तब तक सायोनारा। એક સુંદર જંગલમાં એક વિશાળ વૃક્ષ હતું જેની ડાળીઓ આકાશને ચુંબી રહી હતી. આ વૃક્ષ પર એક ગરુડ રહેતું હતું. ગરુડ ખૂબ જ બળશાળી અને બુદ્ધિશાળી પક્ષી હતું. તેની નજર ખૂબ તીક્ષ્ણ હતી અને તે જંગલના રાજા તરીકે ઓળખાતો હતો. વૃક્ષની નીચે એક ગુફા હતી જ્યાં એક બિલાડી રહેતી હતી. બિલાડી ખૂબ ચાલાક અને સમજદાર હતી. તે ગરુડની મિત્ર હતી અને બંને એકબીજાને મદદ કરતા હતા. એક દિવસ જંગલમાં એક નવું પ્રાણી આવ્યું, એક સુંદર હરણ. હરણ ખૂબ જ સૌમ્ય અને મૃદુભાષી હતું. તે જંગલની સુંદરતા અને શાંતિથી આકર્ષિત થઈને ત્યાં રહેવા લાગ્યું. ગરુડ અને બિલાડીએ હરણને જોયું અને તેની સાથે મિત્રતા કરવાનું ઠરાવ્યું. હરણ પણ ખુશ થયું અને ત્રણેય ખૂબ જ ગાઢ મિત્ર બની ગયા. ત્રણેય મિત્રો એકબીજાની સાથે ખૂબ મજાથી રહેતા હતા. ગરુડ આકાશમાં ઉડતું, બિલાડી ગુફામાં આરામ કરતી અને હરણ જંગલમાં ઘાસ ચરતું. એમની મિત્રતા જંગલમાં પ્રખ્યાત થઈ ગઈ. પરંતુ એક દિવસ જંગલમાં એક શિકારી આવ્યો. શિકારી ખૂબ જ ધૂર્ત અને કપટી હતો. તે જંગલના પ્રાણીઓનો શિકાર કરવા આવ્યો હતો. શિકારીએ હરણને જોયું અને તેને પકડવાની યોજના બનાવી. તે જાણતો હતો કે હરણ ખૂબ જ ઝડપી છે, આનો સીધો શિકાર કરવો મુશ્કેલ છે. તેથી તેણે એક યોજના બનાવી. શિકારીએ જંગલમાં એક ઝરણાની પાસે જાળ પાથરી અને તેમાં થોડું ઘાસ નાખ્યું. હરણ ઘાસ ખાવા આવ્યું અને જાળમાં ફસાઈ ગયું. હરણે મદદ માટે ચીસો પાડી. ગરુડ અને બિલાડીએ તેની ચીસો સાંભળી અને તરત જ તેની મદદ માટે પહોંચ્યા. ગરુડે તેની તીક્ષ્ણ ચાંચથી જાળ કાપી નાખી અને બિલાડીએ હરણને મુક્ત કરવામાં મદદ કરી. હરણ સુરક્ષિત થયું અને ત્રણેય મિત્રો ફરી એકબીજાની સાથે જોડાયા. પરંતુ શિકારી હજી પણ જંગલમાં હતો. તેણે હરણને ફરીથી પકડવાની યોજના બનાવી. આ વખતે તેણે એક ખોટો માર્ગ બનાવ્યો અને હરણને ભટકાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગરુડ અને બિલાડી હરણની રક્ષા માટે સજ્જ હતા. ગરુડે આકાશમાંથી શિકારીની દરેક ચાલ જોઈ અને બિલાડીએ હરણને સાવધાન રહેવાની સલાહ આપી. આખરે શિકારીએ હાર માની અને જંગલ છોડી દીધું. હરણ સુરક્ષિત રહ્યું. ત્રણેય મિત્રોની મિત્રતા વધુ મજબૂત થઈ. આ ઘટનાથી તેઓને સમજાયું કે સાચી મિત્રતા એ જીવનની સૌથી મોટી શક્તિ છે. જ્યારે મિત્રો એકબીજાની સાથે હોય ત્યારે કોઈ પણ સમસ્યા અટકાવી શકાય છે. तो कैसे हैं आप लोग? अगर आपको ये कहानी अच्छी लगी तो लाइक करें, कमेंट करें और हमारी पंचतंत्र चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। तो आपसे जल्दी ही मिलते हैं एक और ऐसी ही रोमांचक कहानी लेकर। तब तक सायोनारा। एक समय विजयनगर नामનું એક સમૃદ્ધ રાજ્ય હતું. તે રાજ્યનો યુવા રાજકુમાર વિક્રમ તેજ, બુદ્ધિશાળી અને શૂરવીર હતો. એક રાત્રે જ્યારે આખું મહેલ સૂતું હતું ત્યારે એક અજાણ્યો વૃદ્ધ મહેલના દ્વાર ઉપર આવ્યો. તેના કપડાં જીર્ણ થઈ ગયેલા અને આંખોમાં એક અજાણી ચમક હતી. મહારાજને મળવું છે, વૃદ્ધે રક્ષકોને કહ્યું. મહારાજ સૂઈ રહ્યા છે, રક્ષકોએ જવાબ આપ્યો. તો રાજકુમાર વિક્રમને બોલાવો. હું એક મહત્વની વાત માટે આવ્યો છું, વૃદ્ધે દૃઢ અવાજે કહ્યું. વિક્રમની ઊંઘ તૂટે તે પહેલાં જ એક અજીબ સપનું તેણે જોયું. એક અજાણ્યા માર્ગે એક દૃષ્ટિહીન માણસ તેને કંઈક મહત્વપૂર્ણ કહેતો હતો. તે જ સમયે દાસી દ્વારા વિક્રમને જાણ થઈ કે એક વૃદ્ધ તેને મળવા આવ્યો છે. વિક્રમ વૃદ્ધના સમક્ષ પહોંચ્યો અને પૂછ્યું, આવો, તમારું સ્વાગત છે. તમારું કહો કે તમે કોણ છો? વૃદ્ધે હસીને કહ્યું, હું એક યાત્રી છું, પણ એક ગુપ્ત માહિતી માટે અહીં આવ્યો છું. શું તમે હિંમતથી કોઈ પણ પરીક્ષા આપવી શકશો? વિક્રમ હંમેશા પડકારો માટે તૈયાર રહેતો. હા, કહો કે મારે શું કરવું પડશે? વૃદ્ધે એક નકશો બતાવ્યો. આ નકશો એક રહસ્યમય જગ્યા સુધી લઈ જાય છે, જ્યાં એક અનમોલ ધન છે. પણ એ સ્થાન સુધી પહોંચવું સરળ નથી. એ સ્થળ એક જાદુઈ પ્રાણી દ્વારા રક્ષિત છે. વિક્રમ એક ક્ષણ માટે વિચારમાં પડી ગયા, પણ પછી કહ્યું, હું તૈયાર છું. વિક્રમ અને વૃદ્ધ બીજા દિવસે વહેલી સવારે મુસાફરી માટે નીકળી પડ્યા.
તેઓ એક ઘનઘોર જંગલમાં પ્રવેશ્યા. ત્યાં વૃક્ષો અદ્ભુત ઊંચા હતા અને વિદેશી પક્ષીઓના અવાજોથી વાતાવરણ ગુંજતું હતું. અચાનક વૃદ્ધએ એક વૃક્ષની નીચે અટકી ગયા. આ અહીંથી સાચો માર્ગ શરૂ થાય છે, વૃદ્ધે કહ્યું. વિક્રમ ચોંકી ગયો, પણ અહીં તો એક શૂન્ય સ્થળ છે, વૃદ્ધે જમીન પર એક પ્રાચીન સંસ્કૃત શ્લોક બોલ્યો અને તરત જ જમીન હલાવા લાગી. એક ગુપ્ત દ્વાર ખુલ્યું અને એક કાંટાળું માર્ગ દેખાયું. અહીંથી સાવચેત. વૃદ્ધે ચેતવણી આપી. વિક્રમ એ અંધકારમય માર્ગમાં પ્રવેશ કર્યો. થોડા જ ક્ષણોમાં તે એક અજાણી દુનિયામાં હતા, જ્યાં સમય અને સંજોગો અતિ પ્રાચીન લાગતા હતા. ત્યાં એક વિશાળ દરવાજો હતો, જેની ઉપર લખેલું હતું કે મહાન વીર માટે જે સ્વજ્ઞાન શોધવા તૈયાર છે. વિક્રમે દરવાજો ખોલવા ગયો, પણ તે ભારે હતો. ત્યારે એક અવાજ આવ્યો, તમે કોણ છો અને અહીં શું શોધી રહ્યા છો? વિક્રમે જવાબ આપ્યો, હું વિક્રમ છું અને હું સત્ય અને જ્ઞાનની શોધમાં છું. અચાનક એક આકાશી પ્રકાશ થયો અને એક અજીબ પ્રાણી દેખાયું. તે એક સિંહ હતો, જેની આંખો તીવ્ર તેજસ્વી ભરેલી હતી. માત્ર સત્યના સાધક પરથી જ અહીં પ્રવેશી શકાશે, સિંહે કહ્યું. તમારે 3 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. સિંહે પ્રથમ પ્રશ્ન પૂછ્યો, શૂરવીર અને મૂર્ખમાં શું તફાવત છે? વિક્રમે જવાબ આપ્યો, શૂરવીર એ છે કે જે શત્રુ સામે હિંમતથી લડે અને બુદ્ધિથી જીતે, જ્યારે મૂર્ખ એ છે કે જે શત્રુ વિના પણ સંઘર્ષ કરે. બીજો પ્રશ્ન, સાચું ધન શું છે? વિક્રમે કહ્યું, સાચું ધન જ્ઞાન છે, જે વયો, સમય અને પરિસ્થિતિઓથી વંચિત રહે છે. ત્રીજો પ્રશ્ન, સત્યના માર્ગ પર ચાલતા માણસ માટે સૌથી મોટું પડકાર શું છે? વિક્રમે હસીને જવાબ આપ્યો, સૌથી મોટો પડકાર છે લાલચ અને ભય. જે તેને જીતે છે, તે જ સાચા અર્થમાં વિજયી બને છે. સિંહે પ્રફુલ્લિત થઈને કહ્યું, તમારું મન ગાંઠ વગરનું છે. તમે સિદ્ધિ મેળવવા યોગ્ય છો. સિંહે દરવાજો ખોલી દીધો અને અંદર એક દિવ્ય પ્રકાશ હતો. ત્યાં એક પ્રાચીન પુસ્તક અને એક અમૂલ્ય રત્ન પડેલું હતું. વિક્રમ એ પુસ્તક ઉઠાવ્યું અને તે વાંચતા ચકિત થઈ ગયા. તે પંચતંત્રના ગુપ્ત જ્ઞાનનું પુસ્તક હતું, જેમાં જીવનના તમામ રહસ્યો લખેલા હતા. વૃદ્ધે કહ્યું, આ જ તે અનમોલ ધન છે, જે માટે તું અહીં આવ્યો છે. વિક્રમે પૂછ્યું, પણ તમે કોણ છો? વૃદ્ધે હસીને કહ્યું, હું તારા જ્ઞાન અને પવિત્રતાની પરીક્ષા લેતા મહાન ઋષિ નારદ છું. તું હવે વિજયનગરનો શ્રેષ્ઠ શાસક બનવાનો લાયક છે. વિક્રમ એ પુસ્તક લઈને પરત ફર્યા અને રાજ્યમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો. આ કથા આપણને શીખવે છે કે ખજાનો માત્ર સોનામાં નહીં, પણ જ્ઞાનમાં હોય છે, અને જે સાચા માર્ગે ચાલે છે, તેને જ અનમોલ વિજ્ઞાન પ્રાપ્ત થાય છે. વિચારવા જેવી વાત એ છે કે જીવનમાં હંમેશા નવા પડકારો આવશે, પણ જો આપણે ધૈર્ય અને બુદ્ધિથી કામ લઈશું, તો અમૂલ્ય સંભાવનાઓ આપણા जीवનમાં આવી શકે છે. तो कैसे हैं आप लोग? अगर आपको ये कहानी अच्छी लगी तो लाइक करें, कमेंट करें और हमारी पंचतंत्र चैनल को सब्सक्राइब करना मत भूलिएगा. तो आपसे जल्दी ही मिलते हैं एक और ऐसी ही रोमांचक कहानी लेकर. तब तक सायोनारा. बहुत समय पहले एक घना जंगल था, जिसे कृष्ण वृक्ष वन कहा जाता था. इस जंगल की सबसे बड़ी खासियत थी कि यहाँ कोई भी रात में जाने की हिम्मत नहीं करता था. कहते थे कि जो भी वहां गया वह कभी वापस नहीं लौटा. जंगल में एक रहस्यमयी खजाना छिपा था, जिसे प्राप्त करने की चाहत में कई लोग अपनी जान गंवा चुके थे. लेकिन यह खजाना आखिर था क्या, और उस पर यह शाप क्यों था? राज्य के युवराज धर्मसेन बहुत साहसी और बुद्धिमान थे. जब उन्होंने कृष्ण वृक्ष वन और उसके शापित खजाने की कथा सुनी, तो उनकी जिज्ञासा जाग उठी. उन्होंने निश्चय किया कि वे इस रहस्य से पर्दा उठाकर रहेंगे. राज्य के वृद्ध मंत्री ने उन्हें सावधान किया, युवराज, यह जंगल सिर्फ एक जंगल नहीं, बल्कि एक श्रापित भूमि है. वहां जाने वाला कभी वापस नहीं आता. कृपया ऐसा जोखिम न उठाएं. लेकिन धर्मसेन ने ठान लिया था. उन्होंने अपने सबसे वफादार मित्र चतुरक, जो एक चालाक लोमड़ी थी, और एक बहादुर योद्धा वरुण को अपने साथ लिया. रात के अंधेरे में तीनों कृष्ण वृक्ष वन में प्रवेश कर गए. जैसे ही वे अंदर पहुंचे, हवा अचानक ठंडी हो गई और अजीब सी फुसफुसाहट सुनाई देने लगी. चतुरक ने कान खड़े किए, युवराज, यह कोई सामान्य स्थान नहीं, यहाँ कुछ अलौकिक शक्तियां हैं. हमें सतर्क रहना होगा. थोड़ी देर चलने के बाद
उन्हें एक पुराना खंडहर दिखाई दिया जिसके दरवाजे पर कुछ अजीब निशान थे। वरुण ने मशाल उठाकर देखा। वहां संस्कृत में कुछ लिखा था, जो इस खजाने का अधिकारी नहीं, उसे मृत्यु का आलिंगन करना होगा। जैसे ही धर्मसेन ने आगे बढ़ने की कोशिश की, एक गहरी आवाज गूंजी, कौन हो तुम, जो इस श्रापित स्थान पर आए हो? सामने एक विशाल वृक्ष के नीचे एक वृद्ध साधु प्रकट हुए। उनकी आंखों में दिव्य तेज था। उन्होंने बताया कि यह खजाना एक राजा अमर सिंह का था, जिसने अपने अहंकार के कारण देवताओं को क्रोधित कर दिया था। राजा अमर सिंह ने अपनी शक्ति के मद में आकर जंगल के रक्षक नागदेव का अपमान किया था। नागदेव ने क्रोधित होकर श्राप दिया कि यह खजाना किसी को नहीं मिलेगा, सिवाय उस व्यक्ति के जो निस्वार्थ हो और लोभ से मुक्त हो। साधु ने धर्मसेन से कहा, यदि तुम सच्चे हृदय से इस खजाने को चाहते हो तो तुम्हें 3 परीक्षाएं देनी होंगी। पहली परीक्षा, धर्मसेन को एक गहरी खाई में कूदकर अपने मित्रों पर विश्वास जताना था। उन्होंने आंखें बंद कीं और कूद पड़े। आश्चर्यजनक रूप से वे एक सुरक्षित स्थान पर उतरे। यह मित्रता और विश्वास की परीक्षा थी। दूसरी परीक्षा, एक रहस्यमय सर्प उनके सामने आया और बोला, तुम्हें 2 में से एक रास्ता चुनना होगा। पहला तुम्हें खजाने तक ले जाएगा, लेकिन तुम अपने मित्रों को खो दोगे। दूसरा तुम्हारे मित्रों को सुरक्षित रखेगा, लेकिन खजाना हमेशा के लिए खो जाएगा। धर्मसेन ने बिना संकोच कहा, मुझे अपने मित्रों का जीवन चाहिए। खजाने से ज्यादा मूल्यवान मित्रता और विश्वास है। जैसे ही उन्होंने यह कहा, नागदेव प्रकट हुए और बोले, तुमने लोभ को त्याग दिया, इसलिए अब तुम इस खजाने के सच्चे अधिकारी हो। जैसे ही धर्मसेन ने आगे बढ़कर देखा, वहां सोने चांदी के सिक्के नहीं थे, बल्कि एक दिव्य पुस्तक थी, नीति शास्त्र। साधु बोले, यही असली खजाना है। धन संपत्ति नश्वर है, लेकिन ज्ञान अमर है। जो इस ज्ञान को धारण करेगा वही सच्चा राजा बनेगा। धर्मसेन ने वह पुस्तक उठाई और प्रण किया कि वे इस ज्ञान से अपने राज्य को समृद्ध बनाएंगे। जंगल का श्राप समाप्त हो चुका था। धर्मसेन, चतुरक और वरुण सुरक्षित वापस लौटे। इस घटना के बाद धर्मसेन एक न्यायप्रिय राजा बने और उनका राज्य स्वर्ण युग में प्रवेश कर गया। इस कथा से हमें यह सीख मिलती है कि सच्चा खजाना धन नहीं, बल्कि ज्ञान और सच्ची मित्रता होती है। तो कैसे हैं आप लोग? अगर आपको ये कहानी अच्छी लगी तो लाइक करें, कमेंट करें और हमारी पंचतंत्र चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। तो आपसे जल्दी ही मिलते हैं एक और ऐसी ही रोमांचक कहानी लेकर। तब तक सायोनारा।